નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ 2014 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો અને કર્મચારીઓ માટે। આજરોજ તારીખ 16/12/2025ની બપોરે 3 કલાકે આવ્યા છે એક મોટા સમાચાર। તો મિત્રો, શું છે સમાચાર આજના વિડીયોમાં આપણે વિગતવાર જોવાના છીએ। તો જો તમે એક પેન્શનર છો તો આ વિડીયો જોઈ જ લેજો મિત્રો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે। એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી। તો હવે લાંબા વિલંબ પછી કેન્દ્ર સરકારે સંદર્ભની શરતોને મંજૂરી આપી છે। તો આનાથી કર્મચારીઓમાં 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેમના પગારમાં કેટલો વધારો થશે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે। તો તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે કર્મચારીઓના પગારમાં વધારો થવામાં કેટલો સમય લાગશે। તો ચાલો આજની વિગતો જોઈએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોદી સરકારના નેતૃત્વમાં જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચને મંજૂરી આપવામાં આવી હતી। તો હવે લાંબા સમય પછી સરકારે સંદર્ભની શરતોને મંજૂરી આપી છે। તો આ પુષ્ટિ કરે છે કે નવું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે। જો કે 8મા પગાર પંચના અમલીકરણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી। તો હાલમાં દેશના 10 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી મોટી ચિંતા એ છે કે શું 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે મિત્રો। તો એ નોંધવું યોગ્ય છે કે સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે। જોકે ભૂતકાળના ડેટા જોતા એ સ્પષ્ટ થાય છે કે પગાર પંચની ભલામણો તાત્કાલિક લાગુ કરવામાં આવી નથી, તેમાં ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ લાગે છે। તો 5મા, 6ઠ્ઠા અને 7મા પગાર પંચની સમયરેખા જોતા એ સ્પષ્ટ થાય છે કે ભલામણો અને અમલીકરણ વચ્ચેનો સમય માત્ર મહિનાઓનો નહીં પરંતુ 1 થી 2 વર્ષનો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો કમિશન ક્યારે રચાયું, તો રિપોર્ટ ક્યારે રજૂ કરવામાં આવ્યો અને તેનો અમલ ક્યારે થયો, તેને કેટલા વર્ષ લાગ્યા હતા। તો 7મું પગાર પંચ ફેબ્રુઆરી 2014, નવેમ્બર 2015, જૂન 2016 આશરે 2.5 વર્ષ, અને 6ઠ્ઠું પગાર પંચ 2006ના માર્ચમાં 2008, ઓગસ્ટ 2008માં આશરે 1 વર્ષ અને 10 મહિના લાગ્યા હતા। તો જ્યારે 5મું પગાર પંચ એપ્રિલ 1994માં રચાયું હતું અને જાન્યુઆરી 2097માં તેનો અમલ થયો હતો અને આશરે 3.5 વર્ષ લાગ્યા હતા મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની પ્રક્રિયા ક્યાં પહોંચી ગઈ છે। તો કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની જાહેરાત કરી હતી। જો કે સરકારે તેના સંદર્ભના નિયમો તૈયાર કરવામાં પૂરા 10 મહિના લાગ્યા। તો 28 ઓક્ટોબર 2025ના રોજ TOR મંજૂર કરવામાં આવ્યો હતો। તો આ કમિશનના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે, અને સમિતિને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તો તે મુજબ અહેવાલ 2027 એપ્રિલની આસપાસ આવવાની અપેક્ષા છે મિત્રો। ત્યારબાદ રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે નવા પગાર પંચનો અમલ બીજા જ દિવસે થશે કે નહીં। તો અગાઉના અહેવાલોને આધારે સમીક્ષા, સુધારણા અને મંજૂરીમાં વધુ 6 થી 8 મહિનાનો સમય લાગી શકે છે, જેનો અર્થ એ છે કે અમલીકરણનો સંભવિત સમય 2027ના અંત 2028ની શરૂઆતમાં છે। તો સરકારે સંસદમાં એમ પણ કહ્યું છે કે આયોગની રચના કરવામાં આવી છે, પરંતુ સરકાર તેનો અમલ ક્યારે કરવો તે નક્કી કરશે। તો આ નિવેદન કર્મચારીઓમાં અનિશ્ચિતતા વધારી રહ્યું છે,
કારણ કે કર્મચારી યુનિયનોને આશા હતી કે ફેરફારો 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓને નવા પગાર પંચનો લાભ મળશે। તો નવા પગાર પંચના અમલીકરણની સીધી અસર સરકારી કર્મચારીઓની નાણાકીય પરિસ્થિતિ પર પડે છે। તો દેશના 12 મિલિયન કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગાર સાથે બાકી રકમ પણ આપવામાં આવશે। તો અગાઉના કમિશનની સમયરેખા અને વર્તમાન પરિસ્થિતિ સૂચવે છે કે 8મા પગાર પંચનો અમલ 2027ના અંત અથવા 2028ની શરૂઆત પહેલાં થવાની શક્યતા ઓછી છે। તો આ રાહ કર્મચારીઓ માટે નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ સરકાર ભૂતકાળથી પગાર ધોરણો લાગુ કરી રહી છે, તો તે હકીકતમાં થોડી રાહત છે। આનો અર્થ એ છે કે અમલીકરણ પછી કર્મચારીઓને બાકી રકમ, મોંઘવારી ભથ્થામાં ગોઠવણો અને પેન્શનમાં સુધારો મળે છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો।